નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ભરૂચ વોર્ડ નંબર 3 માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને 10 ઝૂંપડાઓમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી। ભરૂચ વોર્ડ નંબર 3 માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલ અને અડીને 10 ઝૂંપડાઓમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। ભરૂચના વોર્ડ નંબર 3 માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટર્સની દિવાલ અડીને 10 જેટલા શ્રમિક પરિવાર ઝૂંપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા, જેમાં એકાએક ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગની ઘટનામાં આગે એક બાદ એક એમ 8થી 10 ઝૂંપડાઓને પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીકમાં આવેલા સ્થાનિકો રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરો અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયરને કરાતા તાત્કાલિક ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને બે ફાયર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુઃખની વાત એ છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારજનોના માથે દુઃખનો આબ ફાટી પડ્યો છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે। આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે। આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે।